પાટણના હંગામી એસટી ડેપોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. મહેસાણા ડિવિઝનમાં આવતા પાટણ એસટી ડેપોમાં વહેલી સવારની ટ્રીપમાં ફરજ બજાવતા 30થી વધુ ડ્રાઈવર કંડક્ટરો એસટી બસ સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ત્યારે એસટીમાં ફરજ બજાવતા અને રાત્રિ રોકાણ એસટી સ્ટેન્ડ પર કરતા આવા ડ્રાઈવર અને કંડક્ટરોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બને તેવી માંગ સાથે તેઓએ પોતાની મુશ્કેલીઓ એસટી વિભાગના અધિકારીઓ સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે મીડિયા સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. પાટણ એસટી ડેપોમાં વહેલી સવારની ટ્રીપમાં રિટાયર્ડ થયા પછી પણ ફિક્સ પગાર સાથે ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા અને રાત્રે રોકાણ પાટણ એસટી ડેપોમાં કરતા રાવલ પ્રભાશંકર શિવશંકરે મીડિયાને જણાવ્યું હતું કે પાટણના હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવેલ એસટી ડેપોમાં નિત્ય 30થી વધુ ડ્રાઈવર કંડક્ટર રાત્રિ રોકાણ કરતા હોય છે, પરંતુ એસટી ડેપોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે ડ્રાઈવર કંડક્ટરને એસટી સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટે બનાવેલા બાકડા ઉપર બેસીને જમવાની ફરજ પડી રહી છે. તો એસટી ડેપોમાં ડ્રાઈવર કંડક્ટરને રાત્રે આરામ કરવા માટેની પણ કોઈપણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી નથી અને જે સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે છે તે પણ ડ્રાઈવર કંડક્ટરો ઉપયોગમાં લઈ શકે તેવી ન હોવાનું જણાવી રહ્યા છે. ડ્રાઈવર કંડક્ટરને સવારે ફ્રેશ થવા માટે પણ બનાવેલા સંડાસ બાથરૂમ પણ અસહ્ય ગંદકીથી ખરડાયેલા હોવાને કારણે તેનો ઉપયોગ પણ ડ્રાઈવર કંડક્ટરો સંકોચ સાથે કરી રહ્યા છે. પાટણ એસટી ડેપોમાં રાત્રિ રોકાણ કરતા કંડક્ટરો પાસે રોકડ રકમ પણ રહેતી હોય, જેને લઈને ચોરી થવાની સંભાવનાઓ પણ રહેતી હોય છે. તેમ છતાં પોતાના જોખમે તેઓ એસટી ડેપોના ખુલ્લા પ્લેટફોર્મ ઉપર અથવા તો એસટી બસ ઉપર મચ્છરજન્ય જીવજંતુઓના ત્રાસ સહન કરીને સૂવા માટે મજબૂર બન્યા છે. મારું નામ રાવલ પ્રભાશંકર શિવશંકર. તમે એસટી માં શું કરો છો? હું ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. ક્યાં ગામના છો આપ? હું નાની ચલ્લુ. બરોબર. સમી જિલ્લો પાટણ. તો તમે કેમ અહીંયા બહાર બસ સ્ટેન્ડ ની અંદર સૂતા છો? રૂમ બૂમ નથી વ્યવસ્થા? રૂમની કોઈ વ્યવસ્થા નથી. અહીંયા આવીએ તો આ બધું સાફ સફાઈ પેસેન્જર હોય ને જમવા બેસવું પડે છે. આટલી બધો કચરો પડ્યો હોય, બધું કંજરેલો હોય તો અમારે તો છૂટકો નથી. અહીંયા ફરજ બજાવવા આવીએ એટલે અહીંયા જમવું જ પડે એવી. અને કોઈ ઊંઘવાની વ્યવસ્થા નહીં, આવી રીતે પથારીઓ કરીને ઊંઘવું પડે. એસટી વિભાગ દ્વારા કોઈ સુવિધા નથી રહેવાની સ્ટાફ માટે? પહેલા એવો જીઆર પાડી લો કે ગામડે ગામડે ક્યાંય પણ તમને ઊંઘવાની વ્યવસ્થા ના હોય તો નાઇટો બંધ કરવી. પણ આ તો પાટણ તો જિલ્લો છે, છતાંય અમને ઊંઘવાની વ્યવસ્થા નથી પડતી. અમે ક્યાં રાડ કરીએ? હવે ફરજ તો અમારા છોકરાને નભાવવાનો હોય, ફરજ ઉપર આવ્યા વગર છૂટકો નથી. એ સવારની વહેલી ટીપ હોય એના કારણે તમારે રાત રોકાવું પડતું હોય છે અહીંયા. બધી ગાડીઓ પડી, બધી નાઇટ ની જ છે. બરોબર. 5 વાગે ઉપડું છું, કોઈ 5:30 ઉપડે, કોઈ 6 વાગે ઉપડે છે. અમારા રમણભાઈ મિત્ર ની બધા 6 વાગે ઉપડ્યા. વિનુભાઈ છે, કોકરભાઈ ડીસાથી આવે છે. એટલે અમે કોઈ વ્યવસ્થા નથી તમારી એસટી તંત્ર તરફથી? કોઈ પણ વ્યવસ્થા અહીંયા નથી. પાટણ ડેપો ની અંદર નથી, બીજા ડેપો છે, ડીસા છે, રાધનપુર છે, અમદાવાદ છે, એ બધે છે. અહીંયા ટીસી ઓફિસ ને બધા સ્ટેન્ડ ઇન્ચાર્જ ની ઓફિસ ને બધી છે, એ તો બંધ જ છે, તાળા મારે તો એ ખોલીને તમે રાત્રે સુઈ ન શકો? કોઈ ઊંઘવા દેતું નથી. બરોબર. આ બાબત ઘણી વખત કીધું, ચોકિયાતે ના પાડી કે જવાબદારી તમારી કઈ ચોરાય તો આ કેમેરા છે, અર્જુનસિંહ દરબાર છે. બરોબર. ચોકિયાતમાં? ચોકિયાત. હા હા. તો એ આવે એટલે બધું પછી આ લાઈટ અમે પછી બંધ કરાવીએ, ઉપર જીવડો પડે થોડી વાર કરો ને બંધ. બરોબર. રાતે 12 વાગ્યા સુધી હોય છે. બરોબર બરોબર. એટલે હવે ઊંઘવું છતાંય અમે તો કાઢા થઈને ઊંઘી જઈએ માથે. કેટલા વર્ષથી નોકરી કરો તમે એસટી માં? રિટાયર્ડ થઈને ફરીથી આવ્યો. બરોબર બરોબર. પહેલા અહીંયા કોરોના પહેલા અહીંયા જ હતો. બરોબર. આ જ પરિસ્થિતિમાં અહીંયા રહીએ છીએ. બરોબર. અહીંયા કોઈ વ્યવસ્થા નથી એસટી તંત્ર દ્વારા? કોઈ વ્યવસ્થા તો તમારી માંગ શું છે અત્યારે? અમને ઊંઘવા માટે રૂમની સગવડ કરી આપે. બરોબર. આ ક્વાર્ટરો પડ્યા છે પણ આપે તો ને. બરોબર. ક્વાર્ટરો નવા બનાવેલા છે? બરોબર બરોબર. હજી ખુલ્લા નહીં મૂક્યા, ક્વાર્ટરો બંધ જ છે, ઉદઘાટન નહીં થયું. માગણી કરીએ તો અમને મળે એમને. બરોબર. કેમ, એનું શું કારણ દાદા? આપણે તો અહીંયા ટીસી નથી, રૂમ ખાલી છે, ઊંઘવા દો. બરોબર બરોબર. તો એ નથી ઊંઘવા દેતા, ના પાડે કે જવાબદારી તમારી છે. બરોબર બરોબર બરોબર. એ તમારી માંગ શું છે દાદા અત્યારે? આરામ કરવા માટે, થોડી ઊંઘવા માટે વ્યવસ્થા થાય. બરોબર. કેટલો સ્ટાફ રાત્રે તમારે અહીંયા એસટી ડ્રાઈવર કંડક્ટર નો હશે પાટણમાં? 20-25 જણા ઉભી રહીએ છીએ અહીંયા. 25 જણા. બરોબર બરોબર. અહીંયા સંડાસ પાણીની, નાવા ધોવાની એની કોઈ વ્યવસ્થા, બાથરૂમ ની?
બાથરૂમ ની એની વ્યવસ્થા કરા બાથરૂમમાં પાણી વાસ મારે તમે જુઓ હાલ. ઉપર ઉભરાતા હોય ઉભરાય છે છે. બાથરૂમ ની અંદર એકી પાણી કરે છે ડ્રાઈવર કંડક્ટરો પછી બહારની પબ્લિક સમજે નહીં એ કોઈ વાત નથી થતી બરોબર બરોબર અહીંયા પાણી ના હોય તો હવે ટાંકો ઉપર ક્યારે જોયું અમે તો મિનરલ વોટર ને બોટલો લઈ આવીએ બરાબર. ટાંકો ક્યારે જોયું હોય એ ખબર નથી બરોબર એટલે કોઈ પાણીની વ્યવસ્થા નહીં સંડાસ બાથરૂમની વ્યવસ્થા નહીં સંડાસ ઉભરાય છે એવી બધી પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં છતાં તમે આવી પરિસ્થિતિમાં તમે અહીંયા ફરજ બજાવો છો હા. બરોબર તો તમારી છેલ્લી માંગ શું છે આ બાબતે અમને આરામ કરવા માટે એક તો આ થોડી ઘણી નાની રૂમ આપી દે આ પાણીની સંડાસની એવી થોડીક વ્યવસ્થા સરખી કરી આપે બરોબર બરોબર તમે આ બાબતે ડેપો મેનેજરની વાત કરેલી છે ડેપો મેનેજરને અમે રૂબરૂ લઈશું મેં- અમારું કોઈ ઓભળતું નથી. બરોબર મહેસાણા ડિવિઝનમાં તમારા મહેસાણા ડિવિઝનમાં આવે છે ને પાટણ આપણું પાટણ મહેસાણા હા, ડિવિઝન મહેસાણા તો મહેસાણા ડિવિઝનમાં વાત કરેલી છે તમે ના કોઈ દિવસ નથી બરોબર બરોબર અમે અહીંયા ટીસીને ને એમને કહ્યું બરોબર તો એ શું કહે છે પણ અહીંયા તો કે આ વ્યવસ્થા છે અહીંયા ઊંઘો આવે અહીંયા ઊંઘવાનું કીએ એટલે તો ના પાડે છે અંદર તો. બરોબર હમણાં ઓલા દરજીભાઈ અંકલ ઉભ્યો તો ઓલા દરજીભાઈને ભાઈ તો કે કહ્યું તો કે અમને ક્યાં હેવાયેલા કરો એક દિવસ ઉઠીને બહાર નીકળી ગયા બરોબર બરોબર ઓકે ઓકે શિયાળાની અંદર એક કાબડી શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય season. ઓકે 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 આ રેસ્ટ રૂમ જુઓ તમે, રેસ્ટ રૂમ અમારી રેસ્ટરૂમ જેવો અહીંયા કને બેહાય એવું નથી એમ બરોબર બાસ મારી ગંધ મારતી હોય ઓકે ઓકે આ પણ જુઓ આ કચરાના આ બધે જોડે જ પડે હોય અચ્છા, અત્યારે અમે દૂર કરીને મેલ્યા આ ખાવા અહીંયા બેસીએ છીએ બરોબર જમવાની કોઈ વ્યવસ્થા નથી જમવા માટે અમારે બહાર બેવું પડે બહાર જ બેસવું જેમની પડે. ભેગા જ ત્યાં ઓલી બિયર બાર હોટલમાં બેસીએ હા એ બેવું વાત પડે વાત સાચી છે